ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સુરતના મોટા વરાછાની સરકારી શાળા દાખલારૂપ બની। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 334, 346 અને 355માં એડમિશન માટે રીતસરની પડાપડી જોવા મળી। છેલ્લા 2 દિવસથી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગે છે। વાલીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે તેમને ટોકન આપવામાં આવે છે। શાળામાં 400 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 2000થી વધુ જેટલા પ્રવેશ ફોર્મ વાલીઓ દ્વારા ભરવામાં આવ્યા છે, જેના કારણે શાળાએ ના છૂટકે ડ્રો દ્વારા પ્રવેશ આપવાની હવે ફરજ પડી રહી છે। ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સુરતના મોટા વરાછાની સરકારી શાળા દાખલારૂપ બની। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 334, 346 અને 355માં એડમિશન માટે રીતસરની પડાપડી જોવા મળી। છેલ્લા 2 દિવસથી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગે છે। વાલીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે તેમને ટોકન આપવામાં આવે છે। શાળામાં 400 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 2000થી વધુ જેટલા પ્રવેશ ફોર્મ વાલીઓ દ્વારા ભરવામાં આવ્યા છે, જેના કારણે શાળાએ ના છૂટકે ડ્રો દ્વારા પ્રવેશ આપવાની હવે ફરજ પડી રહી છે।